हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग। ठीक है, सवार થઈ ગયા ગાડી છે ઓલરેડી ઘર જાય થોડું પ્લસ જ રાખે એટલે જલ્દી ઉઠી જવાય ને માટે ટીવી કેટલા રાતે 12 સુધી હું ટીવી જોઈ પછી મોબાઈલમાં એ ચાલુ કરીશું સાંજે એટલે નંબર શોઝ ચકાચક मस्त भर दिए जल्दी रात बड़ी थी रात में भूख लगे रात्रे ઊંઘી બાબા ઊંઘ્યો પછી ઊંઘી મને ટીવી જોતો મોબાઈલ જોતો હતો પછી ભૂખ લાગે પાછો આવું ભૂસવાનું ખાવું ક્યાં આવે શું કરીએ લાવીએ છે પહેલાં ગામડે તો 9 વાગ્યા પછી બિલકુલ ના ખાવું ગમે તે એટલી ફેવરેટ વસ્તુ હોય ને તો બી નાખો એટલે ના અહીંયા તો બધી વસ્તુ બદલાઈ ગઈ કંઈ નહીં જલ્દી રેડી થઈ જાય મળીએ આ શૂઝ અંદર ક્યાં નાખવું પડે છે મોબાઈલ હજુ બોક્સ જ નહીં ખોલ્યું બોક્સમાં જ નહીં પણ તો બી चलो खान लो ऑफिस गर्मी लगे ऑफिस क्या घड़ी पूरा એવું ત્યાં ટ્રાફિક થયું છે નાસ્તો अब सर्कल तुम सर ने गाड़ी भी देना चलो भाई नहीं करिए बधी बोलने से नहीं चलो करे 6:45 ट्रैफिक यार जल्दी क्यों नमो कहूँ पसंद घरे घर में नाम है चलो जी 30 થવા है કેમ કે યાર મેં છે ને નાસ્તો કર્યો તો હું જો શહેરમાં ખાવા હતું સેલ ત્યાં જે મોટો હતો નામ આપી ના હતો ટાટા નામ નાઇટી બીજા ના આવ્યું ગરમી લાગી હતી उनके एकदम देखते हैं अहमदाबाद में यार प्लेन क्रैश आई पता नहीं खबर पड़ी है सिर्फ वाला से दाखिल में आज जाए थे तो रात अच्छा होगा एकदम सही से एयरपोर्ट में पता चला है मैं बहुत बात है तो मैं किसी भी क्रैश स्टेशन तो मशीन में बुटी आपको वाला रेंट तो क्रैश में हम भी खाना में इच्छा लेते थे ऑलरेडी वो नाश्ता कर लेते पहले के जाएंगे इतना ट्रेन लगी इतना देर तो खा गए करने चाहिए जापान में का ऑलरेडी मैं जब मैं ली तो 10 वागे आया था ना वो न्यूज़ जानना ना मम्मी पापा जोड़ी बात करी सुधे घर में ये न हो जाएगा न्यूज़ तो मैं आवाज़ बंद करके मुझे पीछे कॉपीराइट आ जाए પેલો ચાલે ને યાર જોરદાર મોસ્ટલી આ બધી જગ્યાએ કમ્પ્લીટલી વિડીયો
વાયરલ થઈ ગયા છે કેમ સોશિયલ મીડિયા. અમે ઓફિસમાં તો એટલો વિડીયો આવ્યા કર્યા હતા ને મોબાઈલમાં આ તે. પછી મેં સચિનભાઈને કોલ કર્યો. સચિનભાઈ કીધું કે પેલા ફ્રેન્ડની વાત કરી ને એમને બી એટલે કોઈ જ નહીં બચ્યું આમાં જે બી થયું ને બહુ ટાઈમ પછી થયું. લાસ્ટ સમથિંગ છે ને 45 યર પહેલાં બી આવતી છે 1981માં અમદાવાદમાં. આ સેકન્ડ ટાઈમ આવતી એમને સચિનભાઈ કીધું. સચિનભાઈ એટલે એરપોર્ટમાં જોબ કરતા હતા ને એટલે મને તો કંઈ ખબર નથી કેમ કે મારું બોન્ડના બી 25 વર્ષ પહેલાં ગુજરાતના CM બી હતા બધા જ. કોલ આવી ગયો એટલે મેં કટ કર્યો. યાર જે થઈ છે ને આ એકદમ ટોટલી મતલબ 58 આ તો જૂનું અલગ પડે નહીં 58,000 લીટર જે લિક્વિડ આ મતલબ પેટ્રોલ હતું જે આવવાનું ને એરોપ્લેનનું એનું ફ્લાઇટ માટે કેમ કે ડાયરેક્ટલી એમ કીધું છે ડાયરેક્ટ જવાની હતી ને એટલે આમાં 158 બતાવે છે 16 બધા અલગ અલગ બધા. એમ મેં કીધું ટોટલી બધા ઓફ થઈ મળી ગયા છે ઓફ થઈ ગયા. તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ ને બધી ફ્લાઇટો સ્ટોપ કરી દીધી અમદાવાદની ટોટલી. પહેલાં 6 વાગે મને કીધું હતું 5 યા 6 વાગે પછી ન્યૂઝ આવ્યા કે 12 વાગ્યા સુધી રાત્રે એક બી ફ્લાઇટ નહીં જાય ને મારા બી સર બી બહાર ગયેલા છે એની બી ફ્લાઇટ હતી કાલે બાલે આવશે ખબર નહીં. અમુક તો છે ને ફોટા ખોટા બતાવે છે કેમ કે ત્યાં છત નહીં કઈ વાત જ નથી ને કેમ કે ક્યાંક ત્યાં બધું ટોટલી ક્રેશ થઈ ગયું હતું. જે બિલ્ડિંગ ઉપર પડી જાય ને જે ડૉક્ટર હોસ્ટેલ હતી ને બીજી મેડિકલ એની હોસ્ટેલ હતી એ બાકી એના ઉપર થોડાક પડ્યા હતા ને સાઈડના એન્જિનવાળો ભાગની એ બાકી ટોટલી બધી વસ્તુ ઉઠી ગઈ હતી કેમ કે એટલું 50 લીટર એન્જિન હોય મતલબ કે પેટ્રોલ હોય લગેજ વગેજ બી એમાં તો પેલું કંઈક અલગ કહેવાય ને એ નામ કીધું સચિનભાઈ ચિરાગને કંઈક લેતા પણ મને યાદ નહીં આવે કંઈક એમને કીધું કે એ પ્લેન કહેવાય એને એ હતું. એટલે કેમ કે બધી દિવસ પેસેન્જર 242 એટલાનો સામાન હોય એટલે આ કેટલું બહુ જ પેલું થઈ ગયું યાર. તો ત્યાં અમે બપોરે કેટલા ન્યૂઝ જોયા હતા ત્યાં બી ગાડી બી જોયા મેં હા બહાર ચાલુ કરીને બહુ યાર લાગે. જેની ફેમિલી અને જેને ભાઈની જેની વાત કરતો ને એ સચિનભાઈના ફ્રેન્ડ છે ને એના મમ્મી અને કાકા કાકી ત્રણે આપણે કે લંડન જતા હતા એને બેન મળવા આવું થાય એટલે શું થાય આ જો બતાવવા હોસ્ટેલ પેલી હડકા છે આ બાજુ બતાવશે. બહુ જ ખતરનાક અને બીજું શું કહેતું ત્યાં તો જે બધું DNA રિપોર્ટ થશે ને એવું છે કાલે સાંજ સુધી પરમ દિવસે ખબર પડશે કોણ શું છે શું નહીં. આજે પડે છે ને સાઈડનો એન્જિનવાળો ભાગે એ કાલે ખબર પડશે હવે યાર બધાની આત્મા શાંતિ આપે ભગવાન. કેમ કે યાર આ વસ્તુ થાય ને થોડુંક વધારે થાય પેલું હર્ટ યાદ આવે કોઈ બી ન જ્યારે બી પ્લેનમાં બેસે કે નોર્મલી XYZ આમ નોર્મલી અટક બટક આવે ને તો એમ ના થાય કે યાર પેલું થયું કે પેલું આ વસ્તુ એવી જ છે. હા આવું છે ઓરિજિનલ આ પોઝિશન હતી ત્યાં. ગાઈસ હવે આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. ગુડ નાઇટ, ટેક કેર, સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. તો કાલે મળીને આવડો સાથે બેઠક